ગોંડલમાં તાજેતરમાં પોલીસના ચોપડે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની વાત હતી। જોકે જેના પર આરોપ લાગ્યો તે યુવક અમિત કુટે આપઘાત કરી લીધો અને પોલીસ તપાસ થઈ, જેમાં હની ટ્રેપની આખી વાત સામે આવી। સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા સામે આરોપ પણ લાગ્યા હતા। જો કે હજી સુધી બંનેમાંથી કોઈ પણ પોલીસની પકડમાં આવ્યા નથી। તેવામાં આજે ગોંડલમાં ગણેશ ગોંડલ દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગોંડલમાં અમિત કુટ નામના એક યુવક સામે દુષ્કર્મનો આરોપ લાગે છે। રાજકોટમાં રહેતી 17 વર્ષીય સગીરાએ આક્ષેપ કર્યો હતો કે અમિત કુટ સાથે તે સોશિયલ મીડિયાના સંપર્કમાં આવે છે અને મળવા જાય છે, ત્યારબાદ દુષ્કર્મ થાય છે। સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચે છે, સાથે રીબડાના અમિત કુટ સામે ફરિયાદ દાખલ થાય છે અને આ મામલે પોલીસ તપાસ શરૂ થાય તે પહેલાં અમિત કુટ આપઘાત કરી લે છે। જો કે આપઘાત બાદ સુસાઇડ નોટ મળે છે, જેમાં બે યુવતી સહિત રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે તેમના ત્રાસના કારણે જીવન ટૂંકાવ્યું છે। સાથે જ પાટીદાર અગ્રણી ગોવિંદભાઈએ પણ અનિરુદ્ધસિંહ સામે આક્ષેપો કરે છે અને આ મામલે અનિરુદ્ધસિંહ રીબડાનું પણ નિવેદન આવે છે કે આ ષડયંત્ર જયરાજસિંહ જાડેજાનું છે। જો કે આ મામલે ગોંડલ તાલુકામાં અનિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા અને બે યુવતી સામે ફરિયાદ દાખલ થાય છે અને આ કેસમાં રાજકોટના વકીલ સંજય પંડિત અને ગોંડલના વકીલ દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવે છે। બંને વકીલોને 9 મેના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસે 12 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી દેતા બંનેને જેલ હવાલે કર્યા હતા। સંજય પંડિતે તબિયત નાદુરસ્ત હોવાના કારણે વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી હતી। આ કેસમાં પૂજા રાજગોર નામની યુવતીની પણ ધરપકડ કરવામાં આવી હતી। તેને 7 મેના રોજ ગોંડલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી। ત્યાં તેના 2 દિવસના રિમાન્ડ મળ્યા હતા અને રિમાન્ડ પૂર્ણ થતાં તેને પણ જેલ હવાલે કરવામાં આવી છે। જો કે અમિત કુટ કેસમાં હજી સુધી રીબડાના અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ પોલીસ પકડમાં આવ્યા નથી। તેવામાં આજે ગોંડલમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે ગણેશ ગોંડલ દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે કે સમસ્ત ગોંડલ શહેર અને તાલુકા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અમિત કુટના કેસમાં ન્યાયની તપાસ સાથે વિશાળ મૌન રેલી તેમજ અમિત કુટને શ્રદ્ધાંજલિ અર્થે તથા ભારત પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મહારક્તદાનનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। મૌન રેલી ગોંડલમાં સરદાર પટેલની પ્રતિમાથી સાંજે 6:30 વાગે શરૂ થશે અને જેલ ચોક વીર શહીદ ભગતસિંહની પ્રતિમા સુધી રહેશે। આ સમગ્ર કાર્યક્રમના આયોજક છે ગણેશ ગોંડલ અને તેમની ટીમ। ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં રેલી નીકળી હતી, સાથે જ કલેક્ટરને આવેદન પણ આપવામાં આવ્યું હતું। તેવામાં આજે ગોંડલમાં અમિત કુટને ન્યાય મળે તે માટે રેલી નીકળી રહી છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા